જય માતાજી. મિત્રો, આ ભારત વર્ષમાં કેટલાય પુરાણો, શાસ્ત્રો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને અસંખ્ય ધાર્મિક પુસ્તકો જેને વાંચવાથી શુભ ફળની પ્રાપ્તિ થતી હોય એ આપ સૌ જાણો છો. પણ મિત્રો, એવું એક પુસ્તક છે જે પુસ્તકને વાંચ્યા પછી વાંચનાર ને સાંભળનાર આ બંનેને શું ફળ મળે ખબર છે? બંનેની પત્નીઓ મરી જાય. હવે આપ કહેશો કે આવું કયું પુસ્તક, અને કેટલાય તો પાછા એને ગોતવાય મળશે. મિત્રો, એ પુસ્તકનું નામ છે ભૃંગી પુરાણ. એના પાછળની દંતકથા કહો કે જે કહો એ એવી છે કે રચનાકાર જે કવિ હતા આમાં ભગવાન શિવનું વર્ણન છે. શિવજીએ અસુરનો નાશ કર્યો હશે, આવો બધો વર્ણન હશે. આ પુસ્તકની રચના કરી અને એકાંતમાં જઈ અને રચનાકાર જે છે એ ભગવાન શિવને યાદ કરી અને શિવ પાસે માંગણી કરે છે કે હે ભોળાનાથ, મારી આ રચના સાંભળવા માટે આપ જરૂરથી પધારો. ભગવાન ભોળાનાથનું આવાહન કરે, ભોળાનાથ પ્રગટ થાય અને રચનાકાર કવિ ભગવાન પાસે માંગણી કરે છે કે આ પુસ્તક હું વાંચું ને આપ શ્રવણ કરો. ભગવાન ભોળાનાથ સાંભળવા બેઠા, રચનાકાર વાંચવા બેઠા. પુસ્તક જ્યારે પૂરું થયું, વાંચ્યું, ભોળાનાથ બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે માંગો, આ મને જે ભૃંગી પુરાણ આપે સંભળાયું, ભૃંગી અવતારનું વર્ણન, એના બદલામાં મારી પાસે કંઈક માંગી લ્યો. એટલે રચનાકાર કવિ જે હતા એણે કહ્યું, પ્રભુ, જો આપ પ્રસન્ન થયા હો, મારા ઉપર રાજી થયા હો, તો મને એવો વરદાન આપો કે મારી ઘરેથી, એટલે કે મારી ઘરવાળી મરી જાય. હવે ભગવાન ભોળાનાથને એ તો ભાઈ જગતનો નાથ, એમના મુખેથી કહી દીધું કે જાઓ, તમારી તો મરશે, પણ જે આ ભૃંગી પુરાણ સાંભળશે એની ઘરવાળી મરી જશે. એટલે મિત્રો, આ તો થોડીક હસવાની અને સાચી બંને વાત છે. કેટલાય બજાર ગોતતા હશે કે ભૃંગી પુરાણ ક્યાંય મળે. હું એ ઘણા બધી લાઇબ્રેરીઓમાં ફર્યો, પુસ્તકાલયોમાં ફર્યો છું, મને જોવામાં નથી આવ્યો. હવે આ વાત સાચી કે ખોટી, આના વિશે આપ કાંઈ જાણતા હો તો જરાક કોમેન્ટ કરજો. જય માતાજી. આ તો મોજ ખાતર જરાક વાત કરી છે ભાઈ.